ત્યાં વરસાદ નહોતો ત્યાં હવે પડી રહ્યો છે। ધીરે ધીરે દક્ષિણથી મધ્ય, મધ્યથી ઉત્તર, ઉત્તરથી કચ્છ તો એક પેટર્ન બનાવી છે। હવે પાટણ પાણી પાણી થઈ રહ્યું છે। જી હા, ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે। ઉત્તરમાં વાત પાટણની છે। પાટણમાં અવિરત વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે। પાટણના કેવા છે હાલ, આવો જોઈએ, જાણીએ, સમજીએ। सामान्य वरसादमां ज पाणी पाणी पाटण। शहरना तमाम विस्तार पाणीमां डूब्या। शहरનું પ્રવેશ દ્વાર રેલવે ગરનાળું થયું બંધ। પાટણના બજાર બેટમાં ફેરવાયા। બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી। ગુજરાતની પૌરાણિક રાજધાની ઐતિહાસિક નગર પાટણ પાણી પાણી થઈ ગયું છે। એટલું પાણી પાટણમાં ભરાયું છે કે શહેર જાણે તરવા લાગ્યું છે। તમામ વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। સતત 2 દિવસ મુશળધાર વરસાદથી પારેવા સર્કલથી ખલકસાપીર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આખો રોડ નદી જેવો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સમગ્ર સોસાયટીઓ જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી। પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। કેમેરામેનને દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે પાટણ શહેરના પારેવા સર્કલ તરફ, જ્યાં જે ખાલકસાપીર જવાનો માર્ગ છે તે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। અહીંયા ઘૂંટણથી પણ ઉપર એટલે કે કમર સુધીના પાણી અહીંયા ફરી વળ્યા છે। આ વિસ્તારની અંદર 30થી પણ વધુ એક સોસાયટીઓ આવેલી છે અને આ વિસ્તારના જે માર્ગો પર પાણી ફરી વળતા લોકોને બહાર જવું પણ અહીંયા મુશ્કેલ બનવા પામ્યું છે। આ દ્રશ્યો જુઓ, આ છે શહેરનું પ્રવેશ દ્વાર કહેવાતું રેલવે ગરનાળું। ભારે વરસાદથી ગરનાળું ભરાઈ ગયું છે પાણીથી, જેના કારણે શહેરમાંથી બહાર જવાનો અને બહારથી શહેરમાં આવવાનો સંપર્ક કપાઈ ગયો છે। રાહદારીઓ જીવના જોખમે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે। જે 24 કલાકની ટીમ પહોંચી છે પાટણ શહેરના બીજા ગરનાળા પાસે, ત્યાં સ્પષ્ટપણે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાઈ જવા પામ્યા છે। ત્યારે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાવા પામે છે, તેમ છતાં પણ પાલિકાનું નગરોળ તંત્ર આ બાબતનું કોઈ પણ જે કહેવાય કે નિષ્કર્ષ એટલે કે યોગ્ય તેનું નિરાકરણ લાવવા પામી નથી। તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને જે રેલવે ગરનાળા તરફથી જે નવજીવન 4 રસ્તા તરફ જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હવે આ પાટણનું બજાર જુઓ, શહેરનું ઝવેરી બજાર, ફૂલ બજાર બેટમાં ફેરવાઈ ગયા છે। અધધ પાણીથી વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે। પાટણ ખાતે પહેલા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે, અને તેમાં પાટણના દરેક વિસ્તારો તમે જુઓ તો દોશીવટ બજાર હોય, સોનીવાડો હોય, પારેવા સર્કલ હોય, છીંડિયા દરવાજા હોય કે મહાત્મા ગાંધી પાસેના ગરનાળા હોય, તે દરેક છલોછલ પાણીથી ભરાઈ ગયા છે અને પાણીનો કોઈ જાતનો નિકાલ નથી। એનાથી સાબિત થાય છે કે પાટણ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ રહ્યો છે। પાટણનો આ રામનગર વિસ્તાર જુઓ, આખો વિસ્તાર જાણે સરોવર બની ગયો છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। આટલું પાણી હોવા છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ છે પાટણનો પોશ કહેવાતો આનંદ સરોવર વિસ્તાર। શહેરની નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ આપતા આ વિસ્તારની સોસાયટીઓના હાલ બેહાલ બની ગયા છે। આખો વિસ્તાર જાણે સમુદ્ર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એવી કોઈ ખાલી જગ્યા બચી નથી જ્યાં પાણી ભરાયેલું ન હોય। પાણીમાં અમે અહીંયા મોર્નિંગમાં આનંદ સરોવરમાં ચાલવા આવીએ છીએ। સવારે આવ્યા ત્યારે પાણી હતું નહીં, અચાનક જ વરસાદના લીધે આજે એટલું પાણી ભરાયું જેના લીધે અમારા સાધન અટકી ગયા છે અને ચાલીને જઈ રહ્યા છીએ હવે। અને ઢીચાણ સમા પાણી છે અને અત્યારે પાણી વરસાદમાં નીકળે એવી કોઈ વ્યવસ્થા દેખાઈ નથી રહી। એટલો વરસાદ છે ને કે ગુંગળીની અંદર એટલું પાણી છે ને, આ પાણી બધું અંદર જશે ને તો ગુંગળી ઉભરાઈ જશે કદાચ। અને અહીંયા નિકાલ જ નથી, કેમ કે ત્યાં નાળેથી તે આખું ભરેલું જ છે। સાધન અમારે પોતાનું મૂકીને ચાલતા ચાલતા જવું પડે એવી પરિસ્થિતિ છે। પાણીનો નિકાલ કરે એવી સરકારને આપણે સુનવાઈ કરીએ છીએ કે ભાઈ કરો તો સારું છે। પાટણ શહેર ઉત્તર ગુજરાતનું એક મહત્વનું શહેર છે।
પૌરાણિક સમયે આ શહેર રાજ્યનું રાજધાની હતું. જે શહેરની નગર રચના વિશ્વવિખ્યાત હતી તે જ શહેરના હાલ કેટલા બેહાલ છે તે તમે જુઓ. તમે પાટણનું આ તરતું બસ સ્ટેશન જોઈ લો. આખો બસ ડેપો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુસાફરોને બસમાં બેસવા માટે પાણીમાં થઈને જવું પડી રહ્યું છે. તો જ્યાં પાણી નથી ભરાયું ત્યાં કાદવ કીચડે સામ્રાજ્ય જમાવી દીધું છે, જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં સંપૂર્ણ રીતે વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ જતા અહીંયા આવતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. બિલકુલ અહીંયા બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અને હંગામી બસ સ્ટેન્ડની અંદર આ પ્રમાણે જે વરસાદી પાણી ગરકાવ થઈ જતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો હાલ તો કરવાનો વારો આવ્યો છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.